હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું 4 અલગ અલગ વેરાયટીના પરાઠા કે થેપલા, જે સવારે અથવા તો સાંજે આપણે ચા સાથે અથવા તો એમ જ નાસ્તા માટે ખાઈ શકીએ અને હેલ્ધી પણ રહે અને ટેસ્ટી એવા આપણે આજે 4 વેરાયટીના પરાઠા બનાવવાના છીએ. તો શિયાળાની સિઝન ચાલી રહી છે અને ભાજી ફ્રેશ મળે છે અને આ સમયમાં બાળકો ભાજી ખાતા નથી, તો બાળકોને ભાજી ખવડાવવા માટેનો આ બેસ્ટ વે છે. તો સૌથી પહેલા આપણે બનાવીશું પાલકના પરાઠા. તો પાલકના પરાઠા બનાવવા માટે અહીંયા મેં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ વાટી લીધી છે, થોડું મીઠું ઉમેરીને. તો આ રીતે આપણે ખાયણી દસ્તામાં જ પેસ્ટ વાટવાની છે, જેથી અધકચરી એવી પેસ્ટ તૈયાર થશે અને પરાઠામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. હવે પાલકની ભાજીને મેં ઝીણી સમારી લીધી છે અને થોડી હું અહીંયા ચોપરમાં ચોપ કરી લઉં છું, એટલે આપણે પરાઠામાં વણતી વખતે કે પછી લોટ બાંધતી વખતે ભાજી સારી રીતે મિક્સ થઈ જાય. તો આ રીતે આપણે ચોપરમાં એકદમ ઝીણી એવી ચોપ કરી લઈશું. તો આ રીતે મેં બધી જ ભાજીને ચોપરમાં ચોપ કરી અને જે વાસણમાં લોટ બાંધવાનો છે તેમાં કાઢી લીધી છે. તો આપણે ગ્રેવી કરીને પણ પરાઠા બનાવી શકીએ છીએ, પણ ગ્રેવી કરવા કરતાં આ ચોપ કરેલી ભાજીના પરાઠા ખૂબ ટેસ્ટી એવા લાગે છે. હવે એક વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. ગળપણ માટે 1 ચમચી જેટલી ખાંડ, વાટેલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું. તો લસણ તમે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. 1 મોટી ચમચી સફેદ તલ ઉમેરવાના છે. અડધી ચમચી જીરુંને આ રીતે મસળી અને ઉમેરી લઈશું. સાથે અડધી ચમચી જેટલો અજમો મસળીને ઉમેરી લેવાનો છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું. અને લાલ મરચું આપણે ઓછું નાખ્યું છે, કારણ કે લીલા મરચાં આપણે તીખાશ માટે વાપર્યા છે. 2 મોટી ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને ઉમેરી લઈશું. હવે મોવણ માટે 2 ચમચી જેટલું ઓઇલ ઉમેરવાનું છે અને ખટાશ માટે અહીંયા મેં 1 કપ જેટલી છાશ ઉમેરી છે. તમે છાશની જગ્યાએ દહીં કે લીંબુ પણ વાપરી શકો છો. તો આ રીતે આપણે બધા જ મસાલાને ભાજી સાથે સારી રીતે મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરીશું. અને હવે 3 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એટલે કે મેં બેસન ઉમેર્યું છે. બેસન ઉમેરવાથી પરાઠા એકદમ ખસ્તા એવા બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તો મિત્રો, આ રીતે તમે પણ જરૂરથી બનાવજો. હવે થોડો થોડો ઘઉંનો રોટલીનો લોટ ઉમેરતા જઈ અને આપણે પરાઠા જેવો લોટ બાંધી લેવાનો છે. તો લોટ બંધાઈ ગયો છે અને 10 મિનિટ જેવો મેં એને લોટને રહેવા દીધું છે. તો લોટને આપણે બાંધી અને 10 મિનિટ જેવું રહેવા દેવાથી લોટ છે તે એકદમ સેટ થઈ જાય છે અને સરસ એવો વાગ આવી જાય છે. તો પરાઠા કે રોટલી આપણે જે પણ બનાવતા હોઈએ તે ખૂબ જ સરસ બને છે. 10 મિનિટ પછી આ રીતે મસળી અને આપણે એકવાર સરખો સેટ કરી લઈશું લોટને અને ત્યારબાદ આપણે મીડિયમ સાઇઝના લુવા કરી અને પરાઠા વણી લેવાના છે. તો અહીંયા મેં એકસાથે બધા જ લુવા કરી લીધા છે અને હવે આપણે પરાઠા વણીશું. તો મારો બાબો છે નાનો 6 વર્ષનો, એને કિચનમાં રેસીપી કરવાનો બહુ જ શોખ છે. તો એ હંમેશા હું જ્યારે પણ રેસીપી બનાવતી હોઉં છું તો એ મારી સાથે જ ઊભો રહેતો હોય છે. તો આ રીતે આપણે પરાઠાને વણી લઈશું. આપણે પરાઠા રાઉન્ડ શેપમાં અને ટ્રાયંગલ શેપમાં બંને શેપમાં વણીશું. તમે તમારા હિસાબે ચોરસ, ગોળ, ત્રિકોણ ગમે તે આકારમાં વણી શકો છો. તો આ રીતે ગોળ પરાઠા વણી લીધા પછી ઉપર થોડું તેલ લગાવી કોરો લોટ એડ કરી આ રીતે કટ કરી અને આપણે પરાઠાને ચારે બાજુથી વાળી અને
ત્રિકોણાકાર આપી દઈશું અને ત્યારબાદ પરાઠાને વણી લઈશું. તો આ રીતનો પરાઠો વણતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણે માત્ર ખૂણાનો ભાગ જ વણવાનો છે, જેથી કરીને પરાઠાનો ત્રિકોણ શેપ છે તે જળવાઈ રહે. તો આ રીતે મેં બહુ જાડો નહીં અને બહુ પતલો નહીં એવો ત્રિકોણ આકારનો પરાઠો વણી લીધો છે અને તવો ગરમ થઈ ગયો છે. તો થોડું તેલ લગાવી અને આપણે પરાઠાને શેકાવા માટે મૂકી દઈશું. તો જ્યાં સુધી એ પરાઠા શેકાય ત્યાં સુધી આપણે બીજા પરાઠા બનાવી લેવાના છે. તો અહીંયા હું વણતી જઈ અને પરાઠા શેકી રહી છું. જો તમારે એકસાથે વણી અને શેકવા હોય તો તમે એમ પણ કરી શકો છો, પરંતુ આ રીતે વણતા જઈને શેકવાથી પરાઠા એકદમ સરસ બનશે ને આ રીતે ત્રિકોણ શેપ સરસ ખૂણા ખૂણા વણવાથી એકદમ ત્રિકોણ જેવો શેપ જળવાઈ રહેશે. તો બંને બાજુ આપણે પરાઠાને થોડું થોડું તેલ લગાવી અને આ રીતે શેકી લેવાના છે. તો જોતા જ ખાવાનું મન થાય એવા પાલકના પરાઠા આપણા બનીને રેડી થઈ ગયા છે. તો આ પરાઠાને તમે કેચઅપ સાથે, દહીં સાથે કે પછી ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો પાલકના પરાઠાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા મેં પાલકના પરાઠાને દહીં સાથે ખાવાની છું. મને પરાઠા કે થેપલા દહીં સાથે જ ભાવે છે, તો હું હંમેશા દહીં સાથે જ ખાઉં છું. થોડું ઘી લગાવી અને આપણે દહીં સાથે ખાઈશું તો એકદમ ટેસ્ટી એવા પરાઠા લાગશે અને ભાજીના કારણે એકદમ હેલ્ધી એવા બનીને રેડી થયા છે. તો હવે આપણે શરૂ કરીશું મેથીના થેપલા બનાવવાનું. તો મેથીની ભાજી કડવી હોવા છતાં થેપલા તમે આ રીતે બનાવશો તો બાળકો કે નાના મોટા કોઈ પણ ખાવાની ના નહીં પાડે અને થેપલાના બાને મેથીની ભાજી ખાશે. તો આ રીતે આપણે મેથીની ભાજીના થેપલા આજે બનાવવાના છીએ. તો મેથીની ભાજીના થેપલા બનાવવા માટે અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે, જે આપણે રોટલી બનાવવા લેતા હોઈએ છીએ તે. હવે 2 મોટી ચમચી મોણ માટે તેલ, એક મોટી ચમચી સફેદ તલ, અડધી ચમચી આપણે અજમો ઉમેર્યો છે, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને ગળપણ માટે 1 ચમચી ખાંડ ઉમેરી છે. સાથે 1 મોટી ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી છે અને ખટાશ માટે અહીંયા મેં 1 કપ જેટલી છાશ ઉમેરી છે. બધું જ ઉમેર્યા બાદ અહીંયા મેં કટ કરીને ધોઈને રાખેલી મેથીની ભાજી અને લીલા ધાણા ઉમેરી લીધા છે. હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે પરાઠા જેવો લોટ બાંધી લઈશું. તો મેથીના થેપલા આપણે આજે એકદમ સોફ્ટ એવા બનાવવાના છીએ. તો ટ્રાવેલિંગમાં કે ઘરે પણ ખાવાની મજા આવે એવા એકદમ સોફ્ટ એવા થેપલા બનીને રેડી થશે જો આ રીતે બનાવશો તો. અને હવે લોટને આપણે 10 મિનિટ જેવું રહેવા દઈશું. તો લોટને 10 મિનિટ જેવું રહેવા દેવાથી લોટમાં જે છે તે લોટ સરખી રીતે સેટ થઈ જાય છે અને ત્યારબાદ પરાઠા કે થેપલા બનાવવાથી પરાઠા કે થેપલા ખૂબ જ સરસ એવા બને છે. આ રીતે લોટને સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટને બાંધી લેવાનો છે. પહેલાં આપણે ભાજીમાં લોટને અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, તો જેના કારણે મસાલા બધી જ બાજુ લોટમાં સરખી રીતે ફેલાઈ જાય અને એકાદ જગ્યાએ મીઠું કે મરચું કે એવું ન રહી જાય. તો આ રીતે મેં લોટ બાંધી લીધો છે અને લોટને આપણે થોડી વાર રહેવા દઈશું, જેના કારણે લોટ સારી રીતે સેટ થઈ જશે. લોટને આપણે આ રીતે બાંધી અને રહેવા દીધો હતો એટલે લોટ સરખી રીતે સેટ થઈ ગયો છે. તો આપણે લોટને થોડું તેલ ઉમેરી અને મસળી લઈશું અને સારી રીતે સેટ કરી લઈશું.
હવે એક સરખા માપના ગુલ્લા કરી અને આપણે થેપલા વણીશું. તો આ મેથીના થેપલા આપણે એકદમ ખસ્તા અને સોફ્ટ એવા બનાવી રહ્યા છીએ. તો બને એટલું આપણે પતલું થેપલું વણીશું અને તવા પર આપણે ફેરવતા જઈ અને બંને સાઈડોને સોફ્ટ રહે એવી રીતે શેકી લેવાની છે. તો તેલ લગાવી અને આપણે તવા પર થેપલા શેકવા મૂકી દઈશું આ રીતે. તો હું 1 બાય 1 થેપલા વણતી જઈ અને શેકી રહી છું, જેથી કરીને થેપલા ખૂબ સારી રીતે ચડે અને થેપલાનું લેયર છે તે સુકાઈ ન જાય. તો આ રીતે બંને બાજુ તેલ લગાવી અને આપણે થેપલાને શેકી લેવાના છે મીડિયમ ફ્લેમ ઉપર. ગેસની ફ્લેમ થેપલા શેકતી વખતે હાઈ નથી રાખવાની. જો હાઈ રાખીશું તો થેપલા છે તે દાજી જશે અને ટેસ્ટમાં સારા નહીં લાગે. તો આ રીતે મેં બધા જ થેપલા વણી અને શેકી લીધા છે. તો એકદમ સોફ્ટ એવા થેપલા આપણા મેથીના બનીને રેડી છે. તો હેલ્ધી, ટેસ્ટી અને સોફ્ટ એવા થેપલા આપણા બની ગયા છે, જે તમે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારે કે સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો. અને થેપલા એવી રેસીપી છે કે જે 2 દિવસ સુધી આપણે ખાઈ શકીએ છીએ. તો આ રીતે મેં અહીંયા બધા જ મેથીના થેપલા રેડી કરી લીધા છે. તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો થોડું એવું ઘી લગાવી અને આપણે મેથીના થેપલાને સર્વ કરીશું. તો આ રીતે મેં બધા જ થેપલાને ઘી લગાવી દીધું છે અને એકદમ સોફ્ટ એવા થેપલા બનીને રેડી થયા છે. હવે આપણે બનાવીશું બીટના પરાઠા. તો બીટ ખૂબ જ હેલ્ધી હોવાની સાથે શરીરમાં લોહી વધારે છે અને તાકાત પણ આપે છે. પણ બધા જ બીટ નથી ખાતા હોતા. તો આ રીતે બીટના પરાઠા બનાવશો તો બાળકો કે નાના મોટા કોઈ પણ ના નહીં પાડે. બીટના પરાઠા બનાવવા માટે અહીંયા મેં બીટને છીણી લીધું છે. તમે મિક્સર જારમાં ક્રશ કરીને પણ લઈ શકો છો. પણ જે બીટનું છીણ હોય છે તે પરાઠા ખાતી વખતે તેનો ક્રંચ ખૂબ સારો લાગે છે, એટલા માટે અહીંયા મેં બીટને છીણીને લઈ લીધું છે. તો તમે તમારા હિસાબે છીણીને અથવા તો મિક્સરમાં ક્રશ કરીને લઈ શકો છો. હવે મસાલામાં 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને સાથે 2 મોટી ચમચી જેટલા લીલા ધાણા ઉમેરવાના છે. સાથે 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું અને મોણ માટે આપણે તેલ ઉમેરી લઈશું 2 મોટી ચમચી જેટલું. તો તલનો ટેસ્ટ થેપલા કે પરાઠામાં ખૂબ જ સરસ લાગે છે. હવે બધા જ મસાલાને આપણે બીટમાં આ રીતે મિક્સ કરી લઈશું અને મસાલા મિક્સ થઈ જાય પછી આપણે થોડો થોડો કરીને લોટ ઉમેરીશું. રોટલી બનાવવાનો જે ઝીણો લોટ હોય તે જ આપણે ઉમેરવાનો છે. તો આ રીતે મસાલા મિક્સ થઈ ગયા છે અને હવે આપણે લોટ ઉમેરી અને લોટ કઠણ એવો પરાઠા જેવો બાંધી લઈશું. તો બીટમાંથી જે પાણી રિલીઝ થશે એમાં જ આપણો લોટ બંધાઈ જશે, એટલે આપણે ઉપરથી પાણી રેડવાની જરૂર નહીં પડે. મેં આદુ અને મરચાંની જે પેસ્ટ કરી હતી એ ખાયણીમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને પાણી લઈ લીધું હતું અને ઉપરથી મારે 3 થી 4 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડી છે. વધારે પાણીની જરૂર પડતી નથી. તો લોટ બંધાઈ ગયો છે અને હવે થોડું તેલ ઉમેરી અને આપણે લોટને સારી રીતે સેટ કરી અને એક સરખા માપના લુવા કરી લઈશું. તો આ રીતે આપણે બધા જ લુવા કરી લેવાના છે અને ત્યારબાદ આપણે 1 બાય 1 પરાઠા વણતા જઈ અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને ઘી લગાવી પરાઠાને શેકી લઈશું. તો આ રીતે અહીંયા મેં બધા જ લુવા રેડી કરી લીધા છે અને હવે આપણે પરાઠાને વણી લઈશું. તો આ રીતે તમે હેલ્ધી એવા બીટ, મેથી, પાલકના પરાઠા બનાવી શકો છો મિત્રો, અને કોઈ પણ ખાવાની નહીં પાડે તેની ગેરંટી છે. તો આ રીતે મેં અહીંયા
બીટના પરાઠાને મીડિયમ થીક એવા વણી લીધા છે, બહુ પતલા નહીં અને બહુ જાડા નહીં, એવા મીડિયમ આપણે ભાખરી વણીએ તેવા વણી લીધા છે. તો ગોળ શેપમાં જ અહીંયા મેં પરાઠા વણ્યા છે. તમે ચોરસ કે ટ્રાયંગલ શેપમાં પણ વણી શકો છો, પણ મેં અહીંયા ગોળ જ શેપ રાખ્યો છે. હવે તવા પર થોડું ઘી લગાવી અને આપણે પરાઠાને મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાના છે. તો આ રીતે પેન ગરમ થઈ ગઈ છે અને મેં પરાઠાને શેકાવા મૂકી દીધો છે. તો થોડી વારે આપણે સાઈડ પલટાવી અને બધા જ પરાઠા ઘી લગાવી અને શેકી લઈશું. તો બીટ જે છે તે કાચું જ સારું લાગતું હોય છે, પરંતુ આ રીતે પરાઠામાં શેકાઈ ગયા પછી તે હજી પણ ટેસ્ટી એવું લાગશે અને મને તો આ પરાઠા ખૂબ જ ભાવ્યા. તો મિત્રો, તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. તો આ રીતે આપણે પ્રેસ કરતા જઈ અને બધા જ પરાઠાને શેકી લઈશું, જેથી કરીને જે ક્રિસ્પીનેસ હોય છે તે પરાઠામાં આવી જશે અને પરાઠા ખાવાની ખૂબ જ મજા આવશે. તો આ જ રીતે મેં બધા પરાઠાને શેકી લીધા છે. ઘી લગાવતા જઈ અને આપણે પરાઠા શેકીશું એટલે તેનો ટેસ્ટ હજી વધારે સારો થઈ જશે અને ખાવાની ખૂબ મજા આવશે. તો આ પરાઠા તમે ચા સાથે ખાઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, સવારે કે સાંજે નાસ્તામાં પણ ખાઈ શકો છો. અને પરાઠા તમે કેચઅપ, દહીં કે ચટણી ગમે તેની સાથે ખૂબ સારા લાગે છે અને તમને જેની જોડે ભાવે એની જોડે ખાઈ શકો છો. તો આ રીતે મેં બધા જ પરાઠા બનાવી દીધા છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા મેં બીટના પરાઠા અને સાથે સંભારિયા મરચાંને થોડા એવા તળી લીધા હતા. તો સંભારિયા મરચાં અને બીટના પરાઠા સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને સાથે મેં દહીં લીધું છે. તો દહીં જોડે તો આ પરાઠા એકદમ ટેસ્ટી એવા લાગે છે. તો મિત્રો, તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બનાવીશું દૂધીના ખસ્તા અને ફળવાળા એવા એકદમ સોફ્ટ અને ટેસ્ટી હેલ્ધી એવા પરાઠા કે થેપલા. તો દૂધીના પરાઠા તો તમે કાયમ બનાવતા જ હોવ છો, પણ હું આજે દૂધીના ફળવાળા પરાઠા બનાવવાની છું. તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રો, અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દૂધીના થેપલા બનાવવા માટે અહીંયા મેં દૂધીને છીણી લીધી છે. હવે મસાલામાં 1 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. સાથે 1 મોટી ચમચી જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું અને 2 મોટી ચમચી જેટલું મોણ માટે તેલ ઉમેરીશું. સાથે 1 વાટકી જેટલા લીલા ધાણા ઉમેરીશું. તો આપણે હેલ્ધી એવા પરાઠા બનાવી રહ્યા છીએ, તો લીલા ધાણા ઉમેરવા જરૂરી છે. હવે 1 ચમચી જેટલા મેં સફેદ તલ ઉમેર્યા છે અને અડધી ચમચી જેટલો અજમો ઉમેર્યો છે. બધી જ વસ્તુને આપણે દૂધીના છીણમાં મિક્સ કરી લઈશું, ખાંડ ઓગળે ત્યાં સુધી. અને થેપલા હોય કે પરાઠા હોય, મસાલો થોડો ચડિયાતો રાખીશું. ગળપણ, ખટાશ અને મરચું તો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. અને હવે બધું જ મિક્સ કરી અને આપણે થોડો લોટ ઉમેરતા જઈ અને લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ રોટલી બનાવવાનો હોય છે તે લીધો છે અને થોડું એવું 4 થી 5 ચમચી જેટલું બેસન લીધું છે. બેસન ઉમેરવાથી પરાઠા એકદમ ખસ્તા બનશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે. એકદમ બિસ્કિટ જેવા લાગશે, અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા બનીને રેડી થશે. તો લોટ આપણો બંધાઈ ગયો છે અને મેં 10 મિનિટ જેવું રહેવા દીધું હતું. હવે તેલ લગાવી અને આપણે લોટને ફરીથી આ રીતે મસળી લઈશું અને ત્યારબાદ એક સરખા લોવા કરી અને આપણે પરાઠાને વણી લેવાના છે. તો અહીંયા મેં
દૂધીના ફળવાળા પરાઠા બનાવ્યા છે. તો હું આ રીતે ગોળ પરાઠો વળી એના ઉપર થોડું આપણે તેલ લગાવીશું અને લોટ લગાવી આપણે તેના લેયર બનાવવાના છે. તો આ રીતે તેલ લગાવી અને આ રીતે અડધાથી વાળી લઈશું. પાછું તેલ લગાવી પાછો અડધો પરાઠો વાળી લઈશું અને ત્રિકોણ શેપમાં આપણે તેને વણી લઈશું. ખૂણા પકડી અને આપણે વણીશું ખૂણાથી, તો ત્રિકોણ શેપ તેનો જળવાઈ રહેશે અને પરાઠો જોવામાં ખૂબ જ સરસ લાગશે. તો આ મેથીના ફળવાળા પરાઠા, દૂધીના ફળવાળા પરાઠા બનશે. હવે તવા પર તેલ લગાવી અને આપણે સાઈડને પલટાવતા જઈ અને પરાઠાને મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકી લેવાનું છે. તો આ રીતે હું બધા જ પરાઠા બનાવી લઈશ અને ત્યારબાદ આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો, આ 4 વેરાયટીના પરાઠા તમને કેવા લાગ્યા તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ રીતે પ્રેસ કરી અને આપણે તેલ લગાવી અને પરાઠાને શેકી લેવાના છે, જેથી કરીને એકદમ ક્રિસ્પી એવા બનીને રેડી થશે. જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન બટન દબાવજો, એટલે બધી જ નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. આ રીતે મેં બધા જ થેપલા વળતા જઈ અને શેકી લીધા છે. તો તમે જોઈ શકો છો કે દૂધીના થેપલા પણ આપણા બનીને રેડી થઈ ગયા છે. તો આજે મેં તમારી સાથે 4 જાતની વેરાયટીના પરાઠાની રેસીપીને શેર કરી છે. તો મિત્રો, મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને રેસીપીઓ કેવી લાગી અને તમે પણ આ રીતે ટ્રાય કરશો તો તમારા જે પરાઠા થેપલા છે એ એકદમ ખસ્તા, સોફ્ટ, હેલ્ધી અને ટેસ્ટી એવા બનશે, એની ગેરંટી છે. અને જો બાળકો નહીં ખાતા હોય તો તે પણ માંગીને ખાશે એવા બનશે. આ રીતે મેં બધા જ પરાઠા શેકી લીધા છે અને હવે સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈશું. તો હું તમને બતાવીશ કે પડવાળા પરાઠા એકદમ પડ સાથે બનીને રેડી છે. તો તમે જોઈ શકો છો કે એક એક પડ ખુલે છે અને સારા એવા બનીને રેડી થયા છે. થેન્ક યુ ફોર વોચિંગ.